તો મિત્રો આપણે જે વાત કરતા હતા નકાર વાક્યની અંદર કે તેમાં તેના સબ્જેક્ટ આવે છે એટલે કે કરતા, ત્યાર પછી ટુ ડુ નું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ આવે છે ડીડ અને એની સાથે નોટ વપરાય છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હિયર કે આ જે ડીડ નોટ છે એ ડીડ નોટનું ટૂંકું રૂપ પણ છે and it is didn't. એટલે either you use did plus not or you can use this joint form of didn't. Then comes subject ક્રિયાપદ, પણ ક્રિયાપદ કેવું મૂળ રૂપ આવશે, ઇન્ફિનિટિવ ફોર્મ આવશે. એટલા માટે મેં અહીંયા કોઈ પ્રત્યય લખેલું નથી. ક્રિયાપદ લખેલું હોય એટલે તમારે શું સમજવાનું કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. Then comes object એટલે કે કર્મ. એન્ડ લાસ્ટ વર્ડ ઇઝ સમય દર્શક શબ્દો જેને આપણે એડવર્બ્સ કહીએ છીએ, જેમ કે યસ્ટરડે હોય, લાસ્ટ વીક હોય. ધીઝ આર ધ એડવર્બ્સ. આ બધા ક્રિયા વિશેષણ કહેવાય છે. દે આર કોલ્ડ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. તો આ આપણી નકાર વાક્ય રચના છે. લેટ્સ સી સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ ઓફ નેગેટિવ સેન્ટેન્સ. નકાર વાક્ય રચનાના હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈશું. જેમ કે અહીંયા આપેલું છે I didn't visit the zoo last Sunday. See the word last Sunday. ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત નહોતી લીધી અથવા લીધી નથી. સેકન્ડ, we did not play cricket last evening. ગઈ સાંજે અમે ક્રિકેટ રમ્યા નહીં. Third sentence, he didn't go to the school on last Monday. Last Monday, ગયા સોમવારે તે શાળાએ ગયો નહીં. Last example, they didn't buy clothes in the market last week. ગયા અઠવાડિયે તેઓએ કપડાં ખરીદ્યા નહીં. તો નકાર વાક્યની અંદર શું હોય છે? તમે ક્યાં ડીડ નોટ નું રૂપ વાપરો અથવા તો ડીડન્ટ વાપરો. ઇન બોથ ધ વે ધ મીનિંગ ઇઝ સેમ. ત્યાર પછીની વાક્ય રચના આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટ એટલે કે પ્રશ્નોત્તરી કરવી અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય છે? પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર પહેલું ડીડ આવે છે, ત્યારબાદ કર્તા એટલે કે સબ્જેક્ટ, આઈધર પ્રોનાઉન ઓર નાઉન એટલે કે નામ આવે, પછી એ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એક વચન કે બહુવચન. ત્યાં પછી સર્વનામ એટલે કે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે એ રીતે. એના પછી ક્રિયાપદ, પણ ક્રિયાપદ કેવું? ઇન્ફિનિટિવ ફોર્મ એટલે કે એનું મૂળ રૂપ આવે. ધેન કમ્સ કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવે. એન્ડ લાસ્ટ ઇઝ એડવર્બ્સ, ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, સમય દર્શક શબ્દો આવે. ડોન્ટ ફોરગેટ ટુ પુટ ધ ઇન્ટ્રોગેશન માર્ક, ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ઇઝ કમ્પલસરી. અધરવાઇઝ હાઉ કુડ યુ સે ધેટ કે ઇટ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ? કેવી રીતે કહી શકીએ આપણે? પ્રશ્નાર્થ ચિહ્ન જે બતાવે છે કે પ્રશ્નાર્થ વાક્ય છે. Let's see some of the example of interrogative sentence. પ્રશ્નાર્થ વાક્યના હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈશું. જેમ કે Did you take part in the last competition? ગઈ સ્પર્ધામાં કે છેલ્લી સ્પર્ધામાં શું તમે ભાગ લીધેલો? યસ ઓર નો? જવાબ એનો શોર્ટમાં આવશે. જો હા હોય તો યસ, આઈ ડીડ. જો જવાબ ના હોય, no, I didn't. Second example, did Samir drive a car last evening? ગઈ સાંજે શું સમીરે કાર હંકારેલી, કાર ચલાવેલી? યસમાં જવાબ હોય તો યસ, he did, because
હિયર ધ સબ્જેક્ટ ઇઝ નાઉન સમીર, કારણ કે કર્તા કોણ છે? સમીર છે. અને સમીર માટે પ્રોનાઉન કયું વપરાશે? હી આવશે. એટલે હા યસમાં જવાબ આપતો હોય, હામાં જવાબ આપવાનું હોય તો યસ હી ડીડ કહેવાય. અને જો નામાં જવાબ આપવો હોય તો નો હી ડીડ નોટ અથવા તો નો હી ડીડન્ટ. થર્ડ એક્ઝામ્પલ, ડીડ ધે જોઈન ધ ટૂર વિથ મી લાસ્ટ ટાઈમ? ગઈ વખતે શું તેઓ મારી સાથે ટૂરમાં, પ્રવાસમાં જોડાયેલા? તો આમાં પણ એ જ રીતે છે. યસમાં જવાબ હોય તો પણ અહીંયા કારણ કે સબ્જેક્ટ ધે જ છે એટલે જવાબ પણ આપણે ધેમાં જ આપીશું, પ્રોનાઉન છે એટલે યસ ધે ડીડ. અને જો નકારમાં હોય તો નો ધે ડીડન્ટ કે ડીડ નોટ. તો હવે મિત્રો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેનો ઉપયોગ આપણે મોટે ભાગે પ્રશ્નાત્મક પ્રશ્નો પૂછવા માટે કરતા હોઈએ છીએ અને પ્રશ્નો પૂછવા માટે થઈને WH ક્વેશ્ચન્સનો ઉપયોગ વધારે થતો હોય છે. હવે આવા WH વાળા પ્રશ્નાર્થ વાક્યો કયા છે અને એની અંદર WH વાળા શબ્દો કયા છે? તો જુદા જુદા WH પ્રશ્નાર્થ સૂચક જે શબ્દો હોય છે એ પ્રશ્ન પૂછવા માટે વાક્યની અંદર હંમેશા તેનો ઉપયોગ થતો હોય છે. તો આવા પ્રશ્નાર્થ શબ્દો કયા છે? સી ધ white colors of the words, they are all WH question words, just like who એટલે કોણ. કર્તા વિશે જ્યારે માહિતી મેળવવી હોય અને ત્યારે તમે પ્રશ્ન પૂછો તો who આવે. ધેન what એટલે કે ઓબ્જેક્ટને જ્યારે તમારે પ્રશ્ન પૂછવો હોય, કર્મ વિશે માહિતી જાણવી હોય, વિષય ક્રિયાનો વિષય કયો છે અને એ વિષય જાણવા માટે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય તો what આવે. ધેન કમ્સ when એટલે કે ક્યારે, સમય, ક્રિયા ક્યારે થયેલી છે એ સમય જાણવો હોય તેના માટે when વપરાય છે. ધેન where, ઇટ શોઝ ધ પ્રોપર પ્લેસ એટલે એડવર્બ્સ ઓફ પ્લેસ કહેવાય છે. સ્થળ વિશેની જ્યારે જાણકારી મેળવવી હોય ત્યારે where થી પ્રશ્ન પૂછાય છે. ધેન કમ્સ which એટલે કે કયો, કયું, વિષય તો કયો વિષય, તો એના વિશેની માહિતી જાણવા માટે whom. હવે whomની અંદર ઓબ્જેક્ટની અંદર જ્યારે વ્યક્તિવાચક નામ હોય એને વિશેની માહિતી જાણવી હોય ત્યારે whom થી પ્રશ્ન પૂછાય છે. whom એટલે કે કોને. ધેન how many સંખ્યાવાચક પદ, કોઈ વસ્તુ છે તો એની સંખ્યા જાણવા માટે જ્યારે પ્રશ્ન પૂછવો હોય તો how many થી પ્રશ્ન પૂછાય. એન્ડ લાસ્ટ ઇઝ how much એટલે કે કેટલું, કેટલા. દ્રવ્યવાચક કે જથ્થાવાચક પદાર્થો હોય એના વિશેની જો માહિતી જાણવી હોય ત્યારે how many અને how much આ રીતે એનો ઉપયોગ થાય છે. Let's see some of the example. જેમ કે અહીંયા આપેલું છે who taught English in the last period. લાસ્ટ પીરિયડ એટલે કે ગયા તાસમાં અંગ્રેજી કોણે શીખવાડ્યું. હવે આની અંદર વાક્ય રચના તમે જુઓ. taught એટલે કે ક્રિયાપદ ભૂતકાળનું જ છે. કેમ આવું છે? તો હુની વાક્ય રચનાની અંદર એક કોમન નિયમ એવો છે કે હું જ્યારે વપરાય ત્યારે વાક્યની અંદર કોઈ ફેરફાર થતો નથી. ખાલી તમે સબ્જેક્ટ છે એને રિમૂવ કરી દો અને એની જગ્યાએ તમે હુનો ઉપયોગ કરો એટલે તરત જ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. અને જવાબ આવે ત્યારે શું હોય? આ હુની જગ્યાએ જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટને મૂકી દેવા એટલે વાક્યમાં તમારે કોઈ ફેરફાર ના કરવો પડે અને જવાબ તમારો તૈયાર થઈ જાય. એ જ રીતે બીજું છે what did you play in the playground? What did you play in the playground? તો અહીંયા શબ્દ છે what જ્યારે વપરાય છે. હવે તમે વાક્ય રચના જુઓ. હવે બધી વાક્ય રચનામાં did નો પ્રયોગ થવા લાગ્યો. કેમ? કારણ કે હવે છે ને એ કર્તા સિવાયની માહિતી જાણવા માટેના પ્રશ્નો આવી ગયા. અહીંયા ઓબ્જેક્ટ વિશેની માહિતી કે તમે મેદાનમાં શું રમ્યા હતા. સેકન્ડ એક્ઝામ્પલ, when did she buy a new dress? તો અહીંયા ક્વેશ્ચન વર્ડ છે when એટલે કે ક્યારે.
તેણીએ ક્યારે નવો પોશાક ખરીદ્યો? તો અહીંયા સમય વિશેની માહિતી આવે છે. એના પછી આવે છે where did they go in the last summer vacation? ગયા ઉનાળુ વેકેશનમાં તેઓ ક્યાં ગયેલા હતા? તો અહીંયા સ્થળ વિશેની માહિતી પૂછેલી છે કે કયા સ્થળે ગયા હતા. નેક્સ્ટ, which book did his friend like very much? તો અહીંયા which નો ઉપયોગ થયેલો છે. હવે which પછી જુઓ નામ આવેલું છે એટલે હંમેશા which, whose, how many, how much આ બધા પ્રશ્ન શબ્દો એવા છે કે તેની સાથે એક નામ હંમેશા આવે છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે તેના મિત્રને કયું પુસ્તક વધારે પસંદ હતું, કયું પુસ્તક તેને ગમતું હતું, નામ, એના વિશેની જે માહિતી છે એ જાણવા માટે જ અહીંયા which નો પ્રયોગ થયેલો છે. Then comes, how many places did you see in Baroda? How many? How many એટલે કે કેટલા, કેટલી, અને places નામ આવ્યું, સ્થળો. તમે બરોડામાં કેટલા સ્થળો જોયા? એટલે જવાબમાં શું આવશે? સંખ્યા હશે. 10 places, 11 places, 15 places or many more. How much sugar did she add in the juice? Juice એટલે આપણે શરબત કહીએ ને, જ્યુસ. How much એટલે કે સુગર એટલે ખાંડ. તેણીએ શરબતમાં કેટલી ખાંડ ઉમેરી? તો હવે એનું પ્રમાણ આવે કે સમ, સો મચ, એવી રીતે એના જવાબમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્વિઝ છે, પણ ક્વિઝને આપણે પછી રાખીએ છીએ. And we start today's unit. You know very well that today's unit is unit number 1 and it is Cheetah's Tears. So to introduce my unit, I have one such very popular story and it is Honest Woodcutter. Let's see this story. અવાજ નથી આવતો. ના ના ચાલુ જ છે પણ અવાજ અંદર છે, નહીં આવતો.
તો મિત્રો, અહીંયા પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. આ જે સ્ટોરી હતી એ સ્ટોરીની અંદર બે કઠિયારાની વાત કરવામાં આવેલી. એકનું નામ છે સોમા અને બીજાનું નામ છે દીના. હવે જે દીના એ પ્રામાણિક હોય છે અને એ ખૂબ જ મહેનતુ હોય છે. જ્યારે તે રોજ જંગલમાં લાકડા કાપવા જાય, એક વખત એવું થાય છે કે તેના હાથમાંથી કુંહાડી છે એ સરકીને નદીમાં પડી જાય છે. ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે કે મારી કુંહાડી હવે જતી રહી. એ ભગવાનને યાદ કરે છે. ત્યારે ભગવાન છે એ પ્રગટ થાય છે અને ત્યારબાદ પછી તેને મદદ કરે છે કે હું તને શું મદદ કરી શકું, કે મારી કુંહાડી છે આ નદીમાં પડી ગઈ છે. એટલે પ્રભુ છે એની કસોટી કરે છે. સૌપ્રથમ તો તે સોનાની કુંહાડી છે એ હાથમાં લઈને આવે છે અને કહે છે શું આ તારી કુંહાડી છે? એટલે જે દીના હોય છે એ જવાબ ના આપે છે કે ના, મારી આ કુંહાડી નથી. ત્યારબાદ પછી બીજી એક કુંહાડી લઈને આવે છે, ચાંદીની કુંહાડી હોય છે. તો એમાં પણ એ ના પાડે છે. અને ત્યારબાદ જ્યારે એ એની જે લોઢાની કુંહાડી હોય છે એ લઈને આવે છે ત્યારે તરત જ એ કહી દે છે કે હા હા, આ જ મારી કુંહાડી છે. ત્યારે પ્રભુ એના ઉપર ખૂબ જ ખુશ થઈ જાય છે અને પ્રામાણિકતાનો બદલો આપતા તેને બાકીની જે બે કુંહાડી પણ તેને ઇનામમાં આપી દે છે. જ્યારે ઘેર આવે છે અને ઘેર એની પત્નીને બતાવે છે, એની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે. એમ થાય છે કે હવે આપણી જિંદગીમાં દુઃખોનો અંત આવી જશે. પણ જે કઠિયારો હોય છે એ કઠિયારો તો પોતાના નિત્યક્રમ મુજબ ફરી પાછો જંગલમાં લાકડા કાપવા તો જાય છે જ. પણ જે બીજો કોઈ કઠિયારો હોય છે એ કઠિયારાને આ જોઈને એને ખૂબ જ ઈર્ષા થાય છે, જેલસ થાય છે. કારણ કે એ કેવો હોય છે, એ કામચોર હોય છે, એ બેસી રહેનારો હોય છે. એટલે તે એનો પીછો કરે છે, જંગલમાં જાય છે અને જે જગ્યાએ તે લાકડા કાપતો હોય છે તો એ ઝાડ ઉપર એ જુએ છે કે આ શું કરે છે. જ્યારે તે ત્યાંથી લાકડા કાપીને પાછો ઘેર જાય છે ત્યારે ફરીથી એ જ રીતે જે સોમા હોય છે એ જગ્યાએ જઈને ઈરાદાપૂર્વક જ પોતાની જે કુંહાડી છે એ નદીમાં ફેંકી દે છે અને કહે છે કે હે પ્રભુ, મારી કુંહાડી ગાયબ થઈ ગઈ, હવે શું કરીશ? પ્રભુ પ્રગટ થાય છે. પ્રભુ એને પૂછે છે કે તને શું થયું, હું તારી શું મદદ કરી શકું? ત્યારે એ કહે છે કે મારી કુંહાડી છે પડી ગઈ છે. પ્રભુ જાણતા હતા કે આ જૂઠું બોલે છે. આથી તેની કસોટી કરવા માટે સૌપ્રથમ તો એની પોતાની જ કુંહાડી, લોખંડની જે કુંહાડી હોય છે એ બતાવે છે. જ્યારે આ લોખંડની કુંહાડી એને જોઈ ત્યારે એને એમ થાય છે કે આ તો મારી કુંહાડી છે, હવે હું જો એમ કહીશ કે આ મારી છે તો? એટલે એ જૂઠું બોલતા કહે છે ના, આ મારી કુંહાડી નથી. એટલે પ્રભુ છે એ પછી બીજી કુંહાડી બતાવે છે, સોનાની કુંહાડી બતાવે છે. અને ત્યારે પછી એને યાદ આવે છે કે હા, અને જવાબ આવે છે કે હા, આ જ મારી છે. જૂઠું બોલતા એ પકડાઈ જાય છે અને પ્રભુ છે એની સજા કરતા શું કરે છે કે એની જે કુંહાડી છે એ એને આપતા જ નથી. અને કારણ કે એ કઠિયારો છે એ એની પોતાની એકમાત્ર એ સંપત્તિ હોય છે. અને આમ એને જૂઠું બોલવાનું તેને આ પરિણામ, એને આ પાઠ શીખવા મળે છે. તો અહીંયા આપણો જે આ પાઠ છે એ પાઠની અંદર પણ આવી જ એક પ્રામાણિકતાની કથા રજૂ કરવામાં આવેલી છે. અને એ છે આપણો પાઠ ચિતાસ ટીયર્સ. તો આ પાઠને આપણે કેવી રીતે લઈશું એના મુદ્દાઓ આપણે જોઈ લઈશું. સૌપ્રથમ આવશે ઇન્ટ્રોડક્શન ઓફ ચિતાસ ટીયર્સ વિથ શોર્ટ સ્ટોરી, એની ટૂંકી વાર્તા સૌપ્રથમ રજૂ કરવામાં આવશે. સેકન્ડ પોઈન્ટ, ટેક્સ્ટ બેઝ પેરેગ્રાફ વિથ ન્યૂ વર્ડ્સ મીનિંગ્સ. ફકરાના આધારે એટલે જે ટેક્સ્ટ છે આપણો રીડ એની અંદરના જે નવા શબ્દો છે એનો પરિચય કરવામાં આવશે. થર્ડ પોઈન્ટ, રીડ ધ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એના અનુસંધાનમાં તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, વિકલ્પ આપેલા છે, તમારે એનો જવાબ આપવાનો છે. ફોર્થ પોઈન્ટ, હોમવર્ક ફોર ક્લાસ રિલેટેડ ટુ ધ પ્રેઝન્ટ ટોપિક. અને આ જે આપણો જે ક્લાસ છે અને એ ક્લાસના આધારે તમને ગૃહ કાર્ય આપીશું અને છેલ્લે આપણે ક્વિઝ રમીશું. તો સૌપ્રથમ આપણે આ પાઠની જે વાર્તા છે એ વાર્તાને પહેલા આપણે સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી
ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. સૂર્યાસ્ત થયા પછી માદા ચિત્તાએ તેના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યો અને ઝડા તરફ ઉપડી. ઈડીએ તેની ઝાડ અને ભાલો ઉઠાવ્યો અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. તેણે ઝાડ પાકી અને બચ્ચા પકડાઈ ગયા. તેણે એકના બદલે 2 બચ્ચા ગુલામો તરીકે પકડ્યા. થોડી વાર પછી માદા ચિત્તા આવી, પણ તેને ક્યાંય તેના બચ્ચા મળ્યા નથી. તેથી ખૂબ રડવા લાગી અને આંસુના કાળા ડાઘ પડી ગયા. ત્યાં સુધી રડવા લાગી. એક વૃદ્ધને આ વાત સમજાય. તેનું નામ શંડોળ. તેને પોતાના હાથમાં ડાળ લીધી અને બહાર આવ્યો. તેણે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા અને સમજી ગયો કે આ કૃત્ય ઈદીનું જ હોવું જોઈએ. તેણે ઈદીને ઠપકો આપ્યો. શિકારી જમાતના બધા લોકો ભેગા થયા અને તેને ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. શંડોળે બચ્ચા તેની મા પાસે પહોંચતા કર્યા. આ માટે ચિત્તા વિશે કેટલીક હકીકતો પણ આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જો સ્ટોરી તમને ન સંભળાઈ હોય તો હું ટૂંકમાં રજૂ કરી દઉં છું કે પાઠની અંદર ઈદી અને શન્નો આ 2 કેરેક્ટરની વાત રજૂ કરવામાં આવી છે. ઈદી એક જુલુ શિકારી છે અને તે ખૂબ જ આળસુ છે. તેને મહેનત કરવી ગમતી નથી. જ્યારે શન્નો એ ખૂબ જ પ્રામાણિક, મહેનતુ અને સમજદાર એક જુલુ શિકારી છે. બંનેના વ્યક્તિત્વમાં કેટલો ફરક છે હવે તમે જુઓ કે ઈદીને છે ને એ મહેનત નથી કરવી. આથી તે શું કરે છે કે જંગલમાં જાય છે અને એક જગ્યાએ તે બેઠો હોય છે તો મેદાનમાં તેણે જોયું કે માદા ચિત્તા હોય છે એક હરણના બચ્ચાને પકડવાનો અને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. થોડી વાર પછી એ માદા ચિત્તા છે એ હુમલો કરી અને એમાંથી એક હરણને એ પકડી લે છે અને મારી નાખે છે. ત્યારબાદ પછી એ માદા ચિત્તાના જે બચ્ચાઓ છે ઝાડીમાંથી બહાર આવે છે અને પછી સાથે તે લોકો ભોજન લે છે. હવે આ જે ઘટના, આ જે દ્રશ્ય એ ઈદી છે એ ઝાડ નીચે બેસીને જોઈ રહ્યો હતો. એટલે એને પેલા બચ્ચાની ઈર્ષા થવા લાગી. કેમ? કારણ કે એ બચ્ચાઓને કોઈ પણ મહેનત વગર એમને ખોરાક, એમને ભોજન તૈયાર મળી ગયું. મહેનત કરી કોણે? તેની માતાએ, મધર ચિત્તાએ કરી, પરંતુ બચ્ચાને તો તૈયાર ભોજન મળી ગયું. આથી ઈદીને એક વિચાર એવો ઝબક્યો કે જો મને પણ આવો કોઈ સાથીદાર મળી જાય કે જે મારા બદલે બધું કામ કરે અને મારે બેસીને બધું જ કામ એની પાસેથી કરાવવાનું. આથી તેને આ બચ્ચાઓને ચોરવાનું એને વિચાર આવ્યો. એક વખત એણે શું કર્યું કે તેણે એ માદા ચિત્તાનો છેક સુધી પીછો કર્યો. ત્યારબાદ સાંજ પડી એટલે માદા ચિત્તાએ પોતાના બચ્ચાઓને ઝાડીમાં છુપાવી દીધા અને ત્યાંથી એ જતી રહી. હવે આ તકનો લાભ લઈ અને ઈદી એ પોતાની સાથે ભાલો અને ઝાડ લઈને આવેલો હતો. તેણે ઝાડીમાં જઈ અને પેલી ઝાડ બચ્ચા ઉપર ફેંકી. હવે આ બચ્ચાઓ છે એ તો દોડી ક્યાં શકે? એટલે આ ઝાડની અંદર બચ્ચાઓ ફસાઈ ગયા. હવે ઈદીને તો આમ તો માત્ર એક જ સાથીદાર જોતો હતો, એક જ એને ગુલામ જોતો હતો, પણ એકના બદલે એને તો 2 મળી ગયા. એટલે એને તો ફાયદો થઈ ગયો. બંને બચ્ચાઓને લઈને એ તો પોતાના ઘરે પાછો આવ્યો. હવે જ્યારે પેલી માદા ચિત્તા પાછી આવે છે અને ત્યારે જુએ છે તો ઝાડીમાં એને બચ્ચાઓ ન મળે. આ દ્રશ્ય જોઈ અને માદા ચિત્તાને ખૂબ જ દુઃખ થાય છે. એ ગમગીન થઈ જાય છે, એ રડવા લાગે છે. આમથી તેમ બધી બાજુએ એ પોતાના બચ્ચાઓને શોધે છે, પરંતુ એના બચ્ચાઓને મળતા નથી. તો આ જે અહીંયા આ જે દ્રશ્ય, આ ઘટના છે એની અંદર એક માતાનું રુદન દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે માતાના જે બાળકો જ્યારે એને છૂટા પડી જાય ત્યારે એને કેવી લાગણી પેદા થતી હોય છે. આ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે. આખી રાત રડતી રહી. એ છેક બીજા દિવસ સાંજ પડી ગઈ અને રડવાથી શું થયું કે એના ચહેરા ઉપર કાળા ડાઘ પડી ગયા. અને એટલે જ કહેવામાં આવે છે ને કે ચિત્તાના ગાલ ઉપરના જે કાળા ડાઘ એ ઘટનાની યાદ અપાવે છે. હવે આ બધું થયું શું કે જ્યારે જંગલની અંદરથી એ માદા ચિત્તાના જે રુદનની જે ચીસો સંભળાવા લાગી એટલે એક સમજદાર અને સમજુ ઇન્સાન શન્નો
સન્નો કે જેને જંગલનો બધો જ અનુભવ હતો, એ સમજી ગયો કે જંગલની અંદર શું ઘટના બની છે, અને ખ્યાલ આવી ગયો કે કંઈક એવી દુર્ઘટના બનેલી છે. હવે આની પાછળ કોનો હાથ હશે એ પણ એને ખ્યાલ આવી ગયો કે આ કૃત્ય કરનારો બીજો કોઈ નહીં હોય પરંતુ એ ઈડી જ હોવો જોઈએ. આથી તે ઈડીના ઘેર જાય છે. ઈડીની ઝૂંપડી બહાર એ બૂમ પાડે છે, ઈડી બહાર નીકળ, તે જે દુષ્કૃત્ય કર્યું છે એની જાણ થઈ ગઈ છે અને તને એનો બદલો મળશે જ. અને ત્યારબાદ જે જુલુ શિકારની જમાત ભેગી થાય છે અને સામૂહિક રીતે એવો નિર્ણય કરે છે કે આપણે ઈદીને કાયમના માટે જુલુ જમાતમાંથી એને બહાર કાઢી મૂકીશું. અને ત્યારબાદ સન્નો હોય છે એ ચિત્તાના બચ્ચાઓને લઈ અને તેને પરત કરે છે. તો આ જે વાર્તા છે એ વાર્તાની અંદર એક પ્રામાણિક વ્યક્તિની વાત કરવામાં આવી છે, અને એક વ્યક્તિ એવો છે કે જે આળસુ છે, જે કામચોર છે, તો એને કેવો બદલો મળે છે, અને જે પ્રામાણિક ઇન્સાન છે તો એને કેવો બદલો મળતો હોય છે. તો આ જે વાત એ વાત આપણા પાઠની અંદર રજૂ કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે આ પાઠના કેટલાક અનફેમિલિયર વર્ડ્સ, જેને અપરિચિત શબ્દો કહીએ છીએ, ન્યૂ વર્ડ્સ, એની થોડીક માહિતી ઝડપથી લઈ લઈશું. જેમ કે પહેલો એક શબ્દ આવે છે લશ ગ્રીન મેડો. તો આની અંદર આમ તો જોવા જઈએ તો ધેર આર 3 વર્ડ્સ. લશ, લશ એટલે કે ગીચ કે ઘાટ, ગ્રીન એટલે હરિયાળું કે લીલું ઘાસ, અને મેડો એટલે ગોચર ભૂમિ, જમીન કે મેદાન. એટલે લશ ગ્રીન મેડો તો કે ઘાડ કે ગીચ લીલા ઘાસનું મેદાન. સેકન્ડ વર્ડ ઇઝ ક્રાઉલિંગ. ટુ ક્રાઉલ આ એક વર્બ છે, ક્રિયાપદ, અને ક્રાઉલિંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન પદ. કોણી કે ઢીચણ પર અથવા તો પેટે ઘસડતા આગળ વધવું. જે આપણે કહીએ છીએ પેટે ઘસડીને જે ચાલતા જે જીવો હોય છે ને એને કહેવામાં આવે છે. જેમ કે તમે સ્નેક્સ અથવા તો પિથોન, અજગરને જે સાપ હોય છે એ ક્રાઉલિંગ કરતા હોય છે. Then comes leapt. Leapt it is a past form of leap. Leap ક્રિયાપદ છે અને એનું ભૂતકાળનું રૂપ થાય છે leapt. Leapt એટલે કૂદ્યું કહેવાય. હવે કૂદવું એટલે જંપણ થાય છે. હવે આ બેમાં શું ફરક છે? જ્યારે પ્રાણી છે એ શિકાર કરવા માટે તરાપ મારતો હોય ને તો એના માટે લેપ શબ્દ વપરાતો હોય છે. આ આપણે જે એથ્લેટિક્સ છે ને એ એથ્લેટિક્સની અંદર પણ આ શબ્દ વપરાતો હોય છે. તો અહીંયા છે ને તરાપ મારવો એ અર્થમાં આપણે લેવાનું છે. સેકન્ડ વર્ડ ઇઝ સ્પાર્કલ્ડ. સ્પાર્કલ્ડ એ પણ એક પાસ્ટ ફોર્મ છે. એનું મૂળ રૂપ થાય છે ટુ સ્પાર્ક. સ્પાર્ક એટલે કે ચમકવું, અને એનું ભૂતકાળનું રૂપ ઈડી પ્રત્યય સાથેનું ચમક્યો કે ઝબક્યો. ધેન વર્ડ ઇઝ એનવી. આ પણ પાસ્ટ ફોર્મ જ છે. હવે એનું મૂળ રૂપ છે તમે જુઓ એનવી. એનવી, એનવી નો મતલબ થતો હોય છે ઈર્ષ્યા કે અદેખાઈ થવી કે કરવી. હવે અહીંયા તમે આગળ એક નિયમ તમને બતાવ્યો હતો, વાય અક્ષરવાળો એક નિયમ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બતાવેલો કે દરેક જે વાય અક્ષરવાળા ક્રિયાપદ છે એ આઈ અને ઈડી લાગે છે. તો અહીંયા પણ એ નિયમ લાગુ પડે છે. જુઓ, વાયની પાછળ આઈ થયો છે. કેમ? કારણ કે વાય છે અને વાયની આગળ વી વ્યંજન આવેલો છે, અને એટલા માટે વાયનો આઈ થઈ અને ઈડી લાગેલો છે. નેક્સ્ટ વર્ડ ઇઝ સ્ટીલ. સ્ટીલ એટલે જ્યારે કોઈની મંજૂરી વિના કોઈ વસ્તુ લઈ લેવી, વિધાઉટ પરમિશન, તો એને કહેવામાં આવે છે ટુ સ્ટીલ. એટલે કે આપણે એને ચોરી લેવું અર્થ કહીએ છીએ, પણ ચોરીમાં પણ એ જ અર્થ લેવો હોય છે ને કે છુપી રીતે વસ્તુ લઈ લેવી. Then comes word stream. Stream is called a small river. એક નાનકડી જે નદી હોય ને આપણે એને ઝરણું કહીએ છીએ, એને સ્ટ્રીમ કહેવામાં આવે છે. Then comes dragged. Dragged it is a past form. અહીંયા તમે જુઓ ઈડી પ્રત્યય લાગેલો છે. એનું મૂળ રૂપ કયું છે? ટુ ડ્રેગ. ડ્રેગ નો મતલબ થતો હોય છે ઘસડવું. તમે માઉસનો ઉપયોગ કરતા હશો તો માઉસ કેવી રીતે કામ કરે છે? માઉસની જે ક્વોલિટી, એની જે ખાસિયત શું છે
ઇટ વર્ક્સ ડ્રેગ એન્ડ ડ્રોપ, એટલે કોઈ વસ્તુ છે એને ક્લિક કરો એટલે કે એને પકડી લો, માઉસ દબાઈ રાખવાનું, ખેંચીને તમે પછી એ વસ્તુને ગમે ત્યાં લઈ જાઓ, પછી ફાઇલ હોય, ફોલ્ડર હોય, ઇમેજ હોય કે વિડીયો હોય, તો ઇટ ઇઝ કોલ્ડ ડ્રેગિંગ કહેવાય, એને આપણે ઘસેડ્યું કહેવાય. Then comes stains. Stain એ બહુવચનનું ફોર્મ છે, સ્ટેઇન તો ડાઘ કે ધબ્બા. those spots which we cannot easily remove, જેને આપણે સહેલાઈથી કાઢી ના શકીએ ને, એ બધા સ્ટેઇન કહેવામાં આવે છે. ક્લબ, ક્લબ એટલે કે અ સ્ટ્રોંગ સ્ટીક, એક મજબૂત લાકડી હોય ને, ડંગોરો એમ, જંગલની અંદર આ જે લાકડી હોય ને વાંસની બનેલી હોય એને ક્લબ કહેવામાં આવતા હોય. આદિવાસી લોકો છે ને આવી મજબૂત લાકડી રાખતા હોય છે. પછી આવે છે ટ્રાઇબ. ટ્રાઇબ એના ઉપરથી ટ્રાઇબલ શબ્દ બનેલો છે. ટ્રાઇબ એટલે જમાત, આદિજાતિની જ્ઞાતિ કે વર્ગના લોકો માટે આ ટ્રાઇબ શબ્દ વપરાતો હોય છે. વિક્ટ, વિક્ટ એટલે કે દુષ્ટ, હલકટ કે ઉધમ. આપણે કહીએ છીએ ને વીકનેસ, નથી શબ્દ કહેતા, તમારી વીકનેસ કઈ છે, નબળાઈ કેવી છે, એવી રીતે. Then comes dishonor. Honor and opposite form is dishonor. Honor એટલે કે માન સન્માન, અને એનો વિરોધી અર્થ થાય છે dishonor એટલે કે એનું અપમાન કે બદનામી, અપયશ કે અપકીર્તિ. Isolated, isolated એટલે કે છૂટાછવાયા એમ. આઇસોલેશન કહીએ છીએ ને, આઇસોલેશન વોર્ડ એટલે કે અલગ એક રૂમ હોય, એ રીતે આઇસોલેટેડ કહીએ છીએ. પ્રેઝન્ટલી, પ્રેઝન્ટલી ઇટ્સ અ એડવર્બ. પ્રેઝન્ટ શબ્દ છે એટલે હાલ, તાજેતરનું, અને પ્રેઝન્ટલી હાલમાં ને તાજેતરમાં. ધેન કમ્સ ક્રીપ. ક્રીપ્સ, ક્રીપ એ પણ ક્રિયાપદ છે, ટુ ક્રીપ સરકવું થાય. પ્રિઝર્વ એ પણ એક ક્રિયાપદ છે. પ્રિઝર્વ એટલે કે સાચવવું કે સંગ્રહ કરવો. ટુ સ્ટોર ફોર એ લોંગર પીરિયડ એન્ડ ધેન વી યુઝ, જ્યારે અમુક સમય સુધી એનો સંગ્રહ કરીને પછી વાપરવાનું હોય ને તેને પ્રિઝર્વ કહેવામાં આવે છે. પ્રિઝર્વેશન વર્ડ જેને કહીએ. ધેન આવે છે સેપરેટ્સ. સેપરેટ કરી દેવું. સેપરેટ એટલે અલગ થઈ જવું, વિખરાઈ જવું. તો મિત્રો આ રીતે નવા શબ્દો છે, અને હવે આપણે આ યુનિટની શરૂઆત કરીએ છીએ. કેટલાક સમય પહેલા એક જુદુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઇડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ ભીડમાં ચરતું જોયું. He said to himself, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. એટલે તેણે મનમાં વિચાર્યું કે આ હરણ ખરેખર અદ્ભુત હોય છે, પણ તેમાંના એક હરણને પકડવા મારે ખૂબ જ દોડવું પડશે. So can't there be an easy way to get one? તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ના હોઈ શકે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ.
પ્રક્રિયા તેમાં એક યુક્તિ જમતી. He envied the cubs. તેને બચ્ચાઓની ઈર્ષ્યા થઈ. He thought, can I be lucky as these beautiful cubs? તેને મનમાં વિચાર્યું કે આ રૂપાળા બચ્ચાઓની માફક હું નસીબદાર થઈ શકું ખરો? They got their food without any effort. તેમને તો કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો. Can I have a hunter like their mother? મારે તેમની માં જેવું શિકારી હોય તો? So he decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." પછી માત્ર આટલું જ કહીશ, ચાલ વાલા જા અને મારા માટે એક હરણને મારી લાવ. Aha, my life will be very very comfortable then. અને પછી તો મારું જીવન ખૂબ ખૂબ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. પોતાના આ વિચારથી એ ખૂબ જ ખુશ થઈ ગયો. He decided to follow the cubs and steal one. બચ્ચાઓનો પીછો કરી તેને એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આટલો જે ફકરો છે એ ટેક્સ્ટ બુકની અંદર જોઈ લીધો. છેલ્લે આપણે ક્વિઝ જે બાકી છે એ આવતીકાલે લઈશું. So, how did you like my presentation? Share your thoughts and comment. Share your thoughts and like my video. વિદ્યાર્થી મિત્રો, અમારી જે આ ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ જ રીતે આપણે ફરી આવતીકાલે આ જ સમય મળીશું. ટિલ ધેન,